હાલો મિત્રો, હવે તમારી સમક્ષ લઈને આવી રહ્યા છીએ પાણીપુરી ચેલેન્જ વિડીયો ને આર્યન અને હું કરી રહ્યા છીએ પાણીપુરી ચેલેન્જ વિડીયો. અને જે પહેલા પાણીપુરી ખાઈ જાય એને ઈ કે ઈ પ્રમાણે દોરી ઘસાવાની જો ઈ પહેલા ન ખાય ને હું ખાઈ જાઉં તો હું કહું ઈ પ્રમાણે એને દોરી ઘસાવાની છે ઉત્તરાયણની. એટલે ઈ જીતે તો ઈ કે ઈ દોરી ઘસાઈ દેવાની છે અને હારી જાય તો હું કહું ઈ ઘસાવાની. પછી ભલે ગમે એટલી મોંઘી હોય. હા, પછી ભલે મોંઘી હોય એમ કહે છે. આવો અમારો ચેલેન્જ વિડીયો છે એટલે આ ચેલેન્જ વિડીયો અમે કરી રહ્યા છીએ ચાલુ. અને દોરી આપણે કાલે જ ગણાવવાની છે, એનો વિડીયો પાછો કાલે જ આવશે. કાલે જ કાલે રજા છે, વેકેશન છે હવે. તો કાલે રજા છે, કાલે મેળ પડશે તો કાલે જ જવાનું થાય. તો કરી રહ્યા છીએ, બધી તૈયારી કરી નાખો ફટાફટ. કમ્પ્લેટ હલાવી. ચાલો ચેલેન્જ બે ને વસ્તુ હરખી લીધી છે. 11 પાણીપુરી એની છે, 11 મારી છે. બે ની 11 પાણીપુરી છે અને જેની પહેલા ખવાઈ જાય એ જીતી જાય. એટલે આ રીતે આપણો ચેલેન્જ વિડીયો છે. એટલે 1, 2 અને 3 ચાલુ સ્ટાર્ટ. અને અલગ પ્રેક્ટિસ લાગે છે પાણીપુરી. दिमाग की बत्ती जला दी है. हमारा पानीपुरी ना तो कारीगर लगे है खावाना. દોરીનો સવાલ છે. देखी है तीखा है बहुत. गले में खिचखिच हो जाता है. बहुत तीखा पूरी बनाया है साला. पता नहीं था ये चैलेंज वीडियो बनाने का ही है. થઈ ગયો ને માલ ખાલી. ખર્ચો આવવાનો છે એવું લાગે છે. આ તૂટી લીધું. આ આવ્યો જો આ જો ચેલેન્જ વિડિયો હાલે. ચેલેન્જ વિડિયો બને તો ભાઈ ઘડી કાઢો રહી જાય. પત્તો આવ્યો છે માલ મારે. આમ ભાઈ કેન્ડા લઈને આવ્યો એ સારું થયું. મને તીખો લાગ્યો. અહીંયા રહ્યો પેંડો બાજુમાં જ પડ્યો. એનો ચેલેન્જ છે પાણીપુરીનો. ટર્મ્સ એન્ડ કન્ડિશન ખબર છે ને. હું જીતો ને
તો હું કહું ને એ દોરી ગહાવાની અને એ જીતે ને તો એ કે ને એટલી ગહાવાની. તે કેટલી ખાધી? 2 ને 11 જ હતી. તાર છેલ્લી છે. હાલો તમારા માટે ઊભો છું. સાઈઝ કિલો ગયા. કેમ? તીખા બહુ થાય, વિચારવો લાગે મને તારે. એક સેકન્ડ બાકી રહી ગયો નકર જીતી જવાનું. 1 સેકન્ડ સાલા જીત ગયે. 1 સેકન્ડ કે લીએ પ્રેક્ટિસ વધારે લાગે તને પાણીપુરીની. તીખું રહી ગયું. જીતે ને એને અને હારે એને. દોરીનો ખર્ચો આવ્યો છે. હેરાન થયો. એટલે મોંઘો બોબીન નહીં, સસ્તું બોબીન પણ વધારે ગહાવાની. વધારે કમાવાની એટલે હમણાં ઉતાર ને હાલે ને એટલે દિવસો જે દાદા છે ઉતાર ના એટલે હાલે દાદાજી એટલે તાળવા સોલાઈ ગયા મારા. જો તાળું સોલાઈ ગયું કોઈનું પાણીપુરી ઝડપથી ખાધી. રામવા દેવી. પેંડો ખાવો પડશે, તીખું લાગ્યું બહુ. બહુ કરી વાપર. આવો સેલન રખાય નહીં ભાઈ, તાળવા સોલાઈ ગયા. જેવા ચેલેન્જ જોતા હોય ને હાલો તો આર્યનભાઈ જીતી ગયા છે ને આપણે હારી ગયા છે એટલે પતંગની દોરીનો ખર્ચો આવી ગયો છે. એ કહે એ પ્રમાણે મારે તો લગભગ 1000-1500 ની અડી જાય. ઓછાએ તો કઈ થાહે ને. 1000 અંદર અડી જાય. 5000 દોરી ગણશે એટલે એટલી તો અડશે. 1000 અંદર બધો જ ભાવ જાણી દીધો છે. તો હાલો મિત્રો, હવે આ વિડીયોને આપણે પૂરો કરીએ. આર્યનભાઈ ચેલેન્જ જીતી ગયા છે એટલે હવે કાલે પતંગ દોરી ઘસાવા જાવ એનો બ્લોગ પણ અમે બનાવશું. જે બનાવી કેટલો ખર્ચો થાય છે એ તમને જણાવી દઉં અને કઈ દોરી ઘસાવે છે એ બધું તમને બતાવીશું. તો આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને જો નવા મિત્ર હોય અમારી ચેનલ જોઈ રહ્યા હોય તો અમારા વિડીયોને લાઇક કરજો અને આવા વિડીયો ગમતા હોય તો કોમેન્ટ કરજો. તો નવા ચેલેન્જ વિડીયો પણ તમારા માટે બનાવીને આવી જઈશું. ઓકે, ટાટા.